આજે ભારતીય જનતા પાર્ટીના અમારા લોકપ્રિય ઉમેદવાર જેમને ભારતીય જનતા પાર્ટીએ ત્રીજી વખત ઉમેદવારી માટે પસંદ કર્યા છે, એમના નામાંકનના કાર્યક્રમ માટે આજે અમારા પ્રદેશ અધ્યક્ષ સન્માનીય શ્રી સી આર પાટીલની હાજરીમાં એક ભવ્ય રોડ શો, લગભગ 1.5 કિલોમીટર લાંબો રોડ શો, જેમાં હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટ્યા હતા, એમનું માર્ગદર્શન મળ્યું. ત્યારબાદ પાર્ટીના સમગ્ર જે વડીલો છે, આગેવાનો છે, ધારાસભ્યશ્રીઓ છે, એની હાજરીમાં અહીંયા વિનોદભાઈનું નામાંકન કર્યું છે. લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ ત્રીજી વખત જ્યારે મને ઉમેદવારી કરવાનો અને કચ્છની સેવા કરવાનો અવસર આપ્યો છે, ત્યારે આજે અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબની ઉપસ્થિતિ, અમારા પ્રદેશના સૌ આગેવાનો, અમારા જિલ્લા ભાજપના પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રીઓ અને લાખોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં જે છેલ્લા 10 વર્ષથી કચ્છ અને મોરબીની જનતાનો પ્રેમ મળ્યો છે, એવા સૌ લોકો અને અમારા કાર્યકર્તાઓના સહયોગથી આજે મેં ઉમેદવારી ફોર્મ ભર્યું છે. હું તમારા માધ્યમથી સૌનો ધન્યવાદ કરું છું, આભાર માનું છું અને અપીલ કરું છું કે ત્રીજી વખત જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મને તક આપી છે અને કચ્છની જનતા 10 વર્ષ સુધી તમે બધાએ મને સહકાર આપ્યો છે, હું ફરી 5 વર્ષ માટે તમારો સહયોગ માગું છું. આજે જે પ્રમાણે એક ભવ્ય રોડ શોનું આયોજન થયું, હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા, સભાની અંદર પણ હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા. આ બધાનો પણ હું ભારતીય જનતા પાર્ટી વતી અને વ્યક્તિગત રૂપે હું સૌનો આભાર અને ધન્યવાદ કરું છું.